गीता श्रीमद् भगवद गीता अध्ययन સાથે જોડાયેલા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી જિજ્ઞાસુ અધ્યયનશીલ અને સૌભાગ્યશાળી ભાઈ બહેનોને સાનુને જય શ્રી કૃષ્ણ। આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કરી। અધ્યયન પ્રારંભ કરતા પૂર્વ આવતા અઠવાડિયે એક જ 11નો ઉત્સવ મહત્વનો છે અને એકાદશી ક્ષય તિથિ છે, એટલે શનિવારે નહીં પણ આવતા રવિવારે 22/6ના રોજ 12ના દિવસે એકાદશીનું વ્રત કરવાનું। પ્રિયજનો, આપણે અધ્યાય 9ના 18મા શ્લોકનું અધ્યયન કરી રહ્યા છીએ। 9મા અધ્યાયનો 18મો શ્લોક આપણે જોયો કે આમ પણ ખૂબ મહત્વનો છે, કારણ કે ભગવાનની ભૂમિકાઓનું દર્શન છે અને ભગવાન પોતાની ભૂમિકા સ્વયં પ્રગટ કરતા કહે છે, હું ગતિ છું, ભરતા છું। પહેલાં આપણે શ્લોકનું પારાયણ કરી લઈએ। 145 પાન નંબર 9મો અધ્યાય 18મો શ્લોક। ગતિર્ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમાવ્યયમ। ભગવાન કહે છે, હું ગતિ છું, હું ભરતા છું। ગયા વખતે આપણે વિચાર કર્યો હતો કે પ્રભુ ભરતા જ છે, એટલે પ્રભુ આપણું ભરણ પોષણ કરે છે, પ્રભુ આપણા પતિ છે, સ્વામી છે, કાંત છે। અને ભરતા એટલે પ્રભુ આપણા જીવનને ભાવથી ભરી દે છે, માટે પ્રભુ ભરતા છે। જીવનને ભાવથી હરિયાળું બનાવનાર ભગવાન છે અને વિચારોથી જીવનને ભવ્ય બનાવનાર પણ ભગવાન છે। આપણે વિચાર અને ભાવ આ બંનેને આપણા જીવનમાંથી બાદ કરી દો તો રહેશે શું જીવન? ભાવ પણ નહીં અને વિચાર પણ, તો આપણું મનુષ્ય જીવન એ પશુવત બની જશે। એટલા માટે ભાવથી જીવનને હરિયાળું બનાવે છે અને વિચારથી જીવનને ભવ્ય બનાવે છે તેવા ભગવાન સ્વયં પણ ભાવથી જ મળે છે। ભગવાનને મેળવવાનું સાધન શું? સંપત્તિ, સમૃદ્ધિ, વિદ્યા, જ્ઞાન ભગવાન શેનાથી મળે? રામાયણમાં સબરીના પ્રસંગમાં ભગવાન રામચંદ્રજી કહે છે કે હું સત્તાથી, સમૃદ્ધિથી, ઐશ્વર્યથી, જ્ઞાનથી, પંડિતાઈથી, વિદ્વત્તાથી મળતો નથી, હું માત્ર સામેની વ્યક્તિનો ભાવ જોઉં છું। અને એટલા માટે હરિવ્યાપક સર્વત્ર સમાન પ્રેમ તે પ્રગટ હોઈ નહીં જાન। હરિ તો સર્વવ્યાપક છે, તો ભગવાન ક્યાં બધે કેમ દેખાતા નથી? તમારો ભાવ હશે તો મૂર્તિમાં અને પથ્થરમાંથી પણ ભગવાન પ્રગટ થશે। ભાવથી જ ભગવાન પ્રગટ થાય છે। તમે એમ કહેશો કે અહીંયા ભગવાન પ્રત્યે ભાવ નિર્માણ કરશો તો ભગવાન ત્યાંથી પ્રગટ થશે। પ્રહલાદના ચરિત્રમાં થાંભલામાંથી ભગવાન પ્રગટ થયા। પ્રહલાદજી હિરણ્યકશ્યપુને એ જ કહ્યું ને કે મારા ભગવાન તો બધે જ છે, તો આ થાંભલામાં છે કે નહીં? પ્રહલાદજીએ કહ્યું, સ્તંભમાં પણ શા માટે ન હોય? પ્રભુ પ્રહલાદજી ભાવના કરી કે મારા પ્રભુ સ્તંભમાં છે। ભગવાન માટે તો કોઈ જગ્યા અજાણી નથી, થાંભલામાંથી પણ પ્રભુ પ્રગટ થાય। એટલા માટે પ્રભુ ભાવથી જ મળે। ભાવો ભાવનયા સિદ્ધમ, સંન્યાસ નિર્ણય ગ્રંથમાં ભાવનાથી જ પ્રભુ પ્રત્યેની ભાવ સિદ્ધ થાય છે। અને પછી કહું, પ્રભુ સન્મુખ તો બધા ભગવાનની સન્મુખ બધા ઊભા હોય, તમે ભગવાનના દર્શન પણ ભાવથી જ કરી શકો છો। પ્રભુના દર્શન કરવા માટે હજારો લોકો ઊભા હોય, પરંતુ દરેક વ્યક્તિને
જેવી ભાવના હોય તેવા દર્શન થાય. પ્રભુના દર્શન પણ ભાવથી થાય. તમારી યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી. જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂરત તિન દેખી તૈસી. રામાયણ ને ભાગવતમાં બેમાં પ્રસંગ આવે છે. રામાયણમાં જ્યારે પ્રભુ જનક રાજાના રંગ મંડપમાં સ્વયંવરમાં પધારે છે ત્યારે રામચંદ્રજીનું દર્શન જે લોકો ત્યાં બેઠેલા કરે છે તે જુદી જુદી ભાવનાથી કરે છે. એવો જ પ્રસંગ ભાગવતમાં કંસના રંગમંડપમાં જ્યારે પ્રભુ પધારે છે ત્યારે દરેક લોકો પોતાની જેવી ભાવના હોય એવા જ પ્રભુના દર્શન કરે છે. ભગવાનમાં કોઈને શૌર્ય દેખાયું, ભગવાનમાં કોઈને ઐશ્વર્ય દેખાયું, ભગવાનમાં કોઈને સૌંદર્ય દેખાયું, ભગવાનમાં કોઈને કાળ દેખાયા, ભગવાનમાં કોઈને કાંત દેખાયા, અને ભગવાનમાં કોઈને સ્વજન દેખાયા, અને ભગવાનમાં કોઈને પરમ તત્વ દેખાયા. ગોપિકાઓ ત્યાં જે મથુરાની સ્ત્રીઓ હતી અને ભગવાનના દર્શન સાક્ષાત કામદેવ રૂપે કર્યા, કંસે સાક્ષાત યમરાજ રૂપે કર્યા. ત્યાં ઋષિમુનિઓ ત્યાં એમને પરમ તત્વ રૂપે ભગવાનને નિહાળ્યા. ત્યાં મલ અને શૌર્યવાન ક્ષત્રિયો હતા, એમને ભગવાનમાં શૌર્યવાન મૂર્તિ દેખાઈ. કેટલાકને ઐશ્વર્ય દેખાયો. આમ ભાવથી જ ભગવાન પ્રગટ થાય, ભાવથી જ ભગવાનના દર્શન થાય. તમારો જેવો ભાવ એવા ભગવાન તમારી સામે પ્રગટ થાય. માટે ભાવ એ બહુ જ મહત્વનું વસ્તુ છે. ભાવનો ભરતા, વિષ્ણુ સહસ્રનામમાં પણ વિશ્વદાદાએ કહ્યું છે ભાવનું ભરણ કરે છે, ભરતા છે ભાવ. એટલા માટે હવે ભગવાનની આ ભરતા ભૂમિકા બહુ મહત્વની છે. એના ઉપર હજી પણ આપણે વિવરણ કરી શકીએ, પરંતુ આપણે આગળની ભૂમિકામાં જોવાનું છે. ભગવાન કહે છે કે હવે ગતિ છું, હું ભરતા છું, અને ભગવાન કહે છે પ્રભુ હું, મારી ત્રીજી ગતિ ભરતા પ્રભુ. ભગવાન કહે છે કે મારી ત્રીજી ભૂમિકા પ્રભુની છે. ભગવાન પ્રભુ છે. પ્રભુ ભૂમિકા એ ભગવાનની ત્રીજી ભૂમિકા છે. ભગવાન માટે જે શબ્દ પ્રયોગ થાય છે તેમાં પ્રભુ શબ્દ ભક્તિ માર્ગીય અને પુષ્ટિ માર્ગીય સંબોધન છે. સર્વનિર્ણાયક ગ્રંથમાં પ્રકરણમાં શ્રી મહાપ્રભુએ કહ્યો પરમાત્મા પરમ તત્વ માટેના 3 શબ્દ પ્રયોગ જુદા જુદા ગ્રંથોમાં કહ્યા છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. મહાપ્રભુજી કહે છે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. હવે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન 3 શબ્દ પૈકી બ્રહ્મ શબ્દ ઉપનિષદમાં છે. પરમ તત્વનું જ સૂચન કરે છે. ઉપનિષદ પ્રભુને, ભગવાનને કયા નામથી ઓળખાવે છે? બ્રહ્મ, પરબ્રહ્મ. એટલા માટે ઉપનિષદ ભગવાનને બ્રહ્મથી ઓળખાવે છે. ભાગવત ભગવાનને ભગવાનથી ઓળખાવે, અને ગીતા ભગવાનને પરમાત્માથી ઓળખાવે. જુઓ, ભગવાન બ્રહ્મ શબ્દ ઉપનિષદમાં છે. એનું કારણ એ છે કે ઉપનિષદ એટલે વેદ અને વેદાંત પરમ સત્યનું પ્રતિપાદન કરે છે. એટલા માટે ઉપનિષદમાં ભગવાન માટે કયો શબ્દ વાપર્યો? બ્રહ્મ. ભાગવતમાં ભગવાન શબ્દ વાપર્યો. ભાગવતના 2 મહત્વના અધ્યાય ગોવર્ધન લીલા અને રાસ પંચાધ્યાય, બંને અધ્યાયની શરૂઆત ભગવાન શબ્દથી થાય છે. ભગવાન અપિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા. અને ગોવર્ધન લીલાનો અધ્યાય શરૂ કરે છે ત્યારે સુખદેવજી ભગવાન અપિ તત્રૈવ બલદેવેન સંયુત. તો ભગવાન શબ્દ ભાગવતમાં પરમ તત્વને ભગવાનથી ઓળખાવે. શા માટે ભગવાન? ભક્તિથી આપણને ભરી દે એટલા માટે ભગવાન. ભાગવત ભક્તિનો ગ્રંથ છે. એટલા માટે જે ભક્તિથી અને ભાવથી ભરી દે તે ભગવાન. પરમ સત્યનું પ્રતિપાદન કરે તે બ્રહ્મ. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાનને કયા શબ્દથી ઓળખાવ્યા? પરમાત્મા.
એટલે તમે ગીતાના અધ્યાયમાં જોશો પરમાત્મને નમઃ, પરમાત્મા શબ્દથી ઓળખાય. કારણ કે પરમાત્મા પરમ તત્વનો પરિચય કરાવે છે, એટલા માટે પરમાત્મા. આ ત્રણ શબ્દો તો સર્વનિર્ણય ગ્રંથ પ્રમાણે ઉપનિષદ, ભાગવત અને ગીતામાં છે, પરંતુ અહીંયા ભગવાને પ્રભુ શબ્દ વાપર્યો છે. ગતિર ભરતા પ્રભુ, પ્રભુ વિશેષણ છે. આ પ્રભુ વિશેષણ ભગવાન માટે પ્રભુ શબ્દ પુષ્ટિ ભક્તિ માર્ગમાં વિશેષ પ્રચલિત છે. અથવા કોઈ પણ ભક્તિ માર્ગ લો, તેમાં ભગવાન પરમાત્મા તરીકે નહીં, બ્રહ્મ તરીકે નહીં, પ્રભુ તરીકે ઓળખાય છે. તમે જોજો, આપણા બધા જ નિધિ સ્વરૂપો પ્રભુ શ્રી ગોવર્ધનનાથ, પ્રભુ શ્રી વિઠ્ઠલનાથ, પ્રભુ દ્વારકાધીશ પ્રભુ, મદન મોહન પ્રભુ, પ્રભુ ગોકુલચંદ્રમાજી, બાલકૃષ્ણજી, પ્રભુ બાલકૃષ્ણ. એટલા માટે પ્રભુએ પ્રભુ. શા માટે પ્રભુ શબ્દ? પ્રભુ એટલા માટે કે ભક્તોના હૈયાને પ્રેમથી ભરી દે, એટલા માટે પ્રભુ. પ્રભુ શબ્દ એ પુષ્ટિમાર્ગ ભક્તિ માર્ગીય છે. અને તમે જુઓ આ શબ્દનો પ્રયોગ શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથના અનેક ગ્રંથોમાં કર્યો છે. અનેક ગ્રંથોમાં પ્રભુએ કહ્યું છે, પ્રભુ સર્વ સમર્થો હિ. ચતુશ્લોકીમાં પ્રભુ સર્વ સમર્થ છે. તતો નિશ્ચિંતતામ વ્રજેત. ગિરિરાજધાર્યાષ્ટકમમાં તો મહાપ્રભુજીએ 9 વાર પ્રભુ શબ્દ, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી પ્રભુ શબ્દ. મહાપ્રભુજીને પ્રભુ શબ્દ એટલા માટે પ્રિય છે કે ભક્તોના હૃદયને ભાવથી ભરે છે ભગવાન. અને એક ગ્રંથમાં નવરત્નમાં પણ સર્વેશામ પ્રભુ સંબંધો, ત્યાં કહ્યું હરિરાય ચરણ. 41 શિક્ષાપત્રમાં એકંદરે 21 વખત પ્રભુ વિશેષણ પ્રયોજ્યું છે. 41 શિક્ષાપત્ર તમે જોશો તો પ્રભુ શબ્દ 21 વાર હરિરાય મહાપ્રભુજીએ ઉપયોગ કર્યો છે. પ્રભુર્નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા. અને પછી કહ્યું કે એ જ પ્રભુને આપણે સાક્ષી બનાવવાના છે. પ્રભુ આપણા સાક્ષી છે. પ્રભુ સ્થાપ્ય પ્રયોજનમ, ભગવાનને હૃદયમાં પ્રભુ તરીકે સ્થાપ. ગુસાઈજી પ્રભુચરણ માટે પણ પ્રભુ શબ્દ વાપરે. ગુસાઈજીને આપણે શું કે પ્રભુચરણ, હરિરાય પ્રભુચરણ, ગોકુલનાથજી પ્રભુચરણ. શા માટે? કારણ કે શુદ્ધ ભાવ પ્રભુ સ્થાપ્યો. આપણા હૃદયમાં શુદ્ધ ભાવથી જે બિરાજમાન સ્વરૂપ છે તે પ્રભુ છે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં પણ પ્રભવ પ્રભુરેશ્વર, પ્રભુ શબ્દનો પ્રયોગ થાય. ટૂંકમાં ભગવાને જે ભૂમિકા કહી છે, પ્રભુ ગતિર ભરતા પ્રભુ. ભગવાન કેવા છે? ગતિ છે, ભરતા છે અને પ્રભુ છે. હવે પ્રશ્ન થાય કે ભગવાન પ્રભુ શા માટે? પ્રભુનો અર્થ શું? પ્રભુ શબ્દ ભૂમિકા દ્વારા ભગવાન શું સૂચવવા માંગે છે? પ્રભુ શબ્દના અર્થ છે માલિક. પહેલો અર્થ તમે શબ્દકોશમાં જોશો, પ્રભુ માલિક છે. પ્રભુનો બીજો અર્થ થાય નિયામક. પ્રભુનો ત્રીજો અર્થ થાય નિયંત્રક. આ ભગવાનની ભૂમિકા છે જગત. આ જગતનો માલિક કોણ? તો પ્રભુ. એટલા માટે ભગવાને ભૂમિકામાં કહ્યું ગતિર ભરતા પ્રભુ, અહમ પ્રભુ. શા માટે? કારણ કે આ સૃષ્ટિનો માલિક હું છું. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યાન જગત. આ જગતમાં જે પણ કંઈ પદાર્થો છે કે સમગ્ર જગત છે તેના માલિક પ્રભુ છે. એટલા માટે એક અર્થ જગતના માલિક. કેટલાક લોકો માલિક હોય પણ નિયામક ન હોય. ભગવાન માલિક પણ છે અને નિયામક પણ છે. નિયામકનો અર્થ શું થયો? હકુમત કરનાર, ઓર્ડર કરનાર, એને નિયામક કહેવાય. અને નિયામક સાથે ભગવાન કેવા છે? નિયંત્રક છે. આપણા ઉપર નિયંત્રણ રાખે છે. ખોટા રસ્તે જઈએ તો દંડ પણ આપે છે અને સન્માર્ગે જઈએ તો શાબાશી પણ આપે છે. એટલે ભગવાન માલિક છે, નિયામક છે, નિયંત્રક છે.
માલિક તેને કહેવાય કે જે સૃષ્ટિનો માલિક જેનો ધાર્યો થાય. એટલા માટે શ્રીમદ ભાગવતના 3જા સ્કંદમાં કપિલ ગીતા આવે છે. જેવી રીતે આપણે આ ગીતા, આ ભગવદ્ ગીતા છે. ગીતા એટલે આપણે સમજેલો અધ્યયનશીલ ભાઈઓનો વારંવાર એટલા માટે કહું છું, અધ્યયનશીલ ભાઈઓના મનમાં તો આ બધું સ્પષ્ટ હોવું જોઈએ. ગીતા કોને કહેવાય? ગાયને આપેલો ઉપદેશ, એને ગીતા કહેવાય. હવે આપણે જે ગીતાનું અધ્યયન કરીએ છીએ એ ભગવાન અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. એટલા માટે ભગવદ્ ગીતા. એવી રીતે કપિલ ભગવાને દેવહૂતિ માતાને જે ગાયને ઉપદેશ આપ્યો એને ભાગવતમાં કપિલ ગીતા કહેવાય. 11મા સ્કંદમાં ઉદ્ધવજીને ભગવાને ઉપદેશ આપ્યો એટલા માટે ઉદ્ધવ ગીતા કહેવાય. અષ્ટાવક્ર મુનિએ જનક રાજાને ઉપદેશ આપ્યો એટલા માટે અષ્ટાવક્ર ગીતા કહેવાય. ગુરુ ગીતા પણ છે, અષ્ટાવક્ર ગીતા પણ છે. તો આ ગીતા એટલે શું? 3જા સ્કંદમાં કપિલ ગીતા આવે છે. કપિલ ગીતામાં કપિલ ભગવાન પોતાની માતા દેવહૂતિજીને સાંખ્યનો ઉપદેશ આપે છે. અને તે સાંખ્યનો ઉપદેશ આપતી વખતે ભગવાન ગીતાનો આ જ શબ્દ પ્રયોજે છે, હું સાક્ષાત પ્રભુ છું, ભગવાન છું, પ્રકૃતિ અને પુરુષનો પણ પ્રભુ છું. આ પ્રકૃતિ અને પુરુષ આનો માલિક હું છું. એટલા માટે તમે એક શ્લોક કયો, મદ ભયાત વાતિવાતોયમ સૂર્યસ્તપતિ મદ ભયાત વર્ષતિન્દ્રો દહત્યગ્નિર્મૃત્યુશરતિ મદ ભયાત. મારા ભયથી આ વાયુ વહે છે. આ ભાગવતના શ્લોકનો અનુવાદ જ કહું છું. મારા ભયથી વાયુ વહે છે, મારા ભયથી સૂર્ય તપે છે, મારા ભયથી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, મારા ભયથી અગ્નિ પ્રજ્વલિત થાય છે, અને મારા જ ભયથી મૃત્યુ પોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. આ કપિલ ગીતામાં પ્રભુનો અર્થ થયો પ્રભુ માલિક છે. એ ભગવાને ભાગવતમાં કહ્યું. 13મા અધ્યાયમાં ગીતામાં ભગવાન કહે છે, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. હે અર્જુન, આ 13મો અધ્યાય ગીતાજી. હે અર્જુન, આ તારા શરીર રૂપી ખેતરનો માલિક હું છું. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. આ શરીર રૂપી ખેતર છે. ખેતરને સંસ્કૃતમાં ક્ષેત્ર કહેવાય. આ ક્ષેત્ર એટલે ખેતરનો માલિક હું છું. અને ખેતરમાં શું આપવું જોઈએ એ મજૂરની ઈચ્છા પ્રમાણે ન થાય, માલિકની ઈચ્છા પ્રમાણે. શરીર રૂપી ખેતરમાં શું વાવવું એ ભગવાને નક્કી કરવાનું છે, આપણે નક્કી કરવાનું નથી. એટલે ભગવાન આપણને કહીને મોકલે છે કે તને મનુષ્ય દેહ આપ્યો છે, તારા મનુષ્ય રૂપી શરીરમાં, ખેતરમાં તારે આટલા આટલા સદ્ગુણો વાવવાના છે. પરંતુ આપણે ભૂલી ગયા અને ખેતરમાં આપણે મરજી મુજબ ખેતી કરી તો માલિક છે. માલિક જો એની મરજી મુજબ જો ખેતરમાં વાવણી નહીં થતી હોય તો પેલા મજૂર પાસેથી ખેતર માલિક છીનવી લેશે, તો આને યોગ્ય નથી. એવી રીતે શરીર રૂપી ખેતરમાં આપણે ભગવાનની ઈચ્છા મુજબ જો વાવણી નહીં કરી હોય તો બીજા જન્મમાં ભગવાન આ માનવ શરીર રૂપી ખેતર પાછું લઈ લેશે. તો આપણી પાસે કોઈ પ્રશ્ન નહીં હોય. તને શું વાવવું જોઈએ એટલા માટે આપણા જીવનમાં હકુમત કોની ચાલે? આપણા જીવનમાં કોની હકુમત ચાલે? જે ભગવાનને માલિક ગણે છે અને તેમની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે તે પ્રામાણિક છે. એમની આજ્ઞા પ્રમાણે જીવન છે. આ જગતનો માલિક ભગવાન છે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જ જીવન ન ચાલે તો આપણે પ્રભુના ગુનેગાર છીએ. એટલા માટે આપણા જીવનમાં આપણે કોનું માનીએ છીએ? બે તત્વ છે, વાસના અને વાસુદેવ, ભગવાન અને ભોગ, કામ અને રામ. આ બે તત્વો તમે કયા શબ્દથી કોઈ પણ શબ્દ ઉપયોગ કરી શકો છો. વાસના અને વાસુદેવ, કામ અને રામ, ભોગ અને ભગવાન. આપણા જીવનમાં જેના જીવનમાં ભગવાનની હકુમત ચાલે એ સંતો, એ મહાત્માઓ, એ મહાપુરુષ. અને જેના જીવનમાં ભોગની હકુમત ચાલે એ બધા જ ભોગમય જીવ.
તો આપણા જીવનમાં આપણે નક્કી કરવું પડશે. આ ગીતા આ જ શીખવાડે છે. બંનેની જરૂર છે. જો એકને પકડશો તો બીજાને છોડવાનું નથી. વાસના અને વાસુદેવ બે વગર જીવન ચાલવાનું જ નથી. તમે વાસુદેવને પકડશો તો પણ વાસનાને રાખવી જ પડશે, કારણ કે તેના વગર માનવ જીવન શક્ય નથી. તમે રામને પકડશો તો પણ તમને સૃષ્ટિના પદાર્થોનો ઉપભોગ કરવા માટે કામને રાખવો જ પડશે. પરંતુ પ્રશ્ન એ છે, મારા જીવનમાં કામ માટે રામ છે કે રામ માટે કામ છે? વાસુદેવ માટે વાસના છે કે વાસના માટે વાસુદેવ છે? બહુ સૂક્ષ્મ પ્રશ્ન છે. મારા જીવનમાં સાધન ભગવાન છે કે સાધ્ય ભગવાન છે? કોણ છે ભગવાન મારા જીવનમાં? સાધન છે. સાધન તો આપણા બધાના જીવનમાં છે. કશીક વસ્તુ જોઈએ એટલે ભગવાનની પાસે જઈએ. ભગવાન મને બંગલો જોઈએ, ગાડી જોઈએ, મોટર જોઈએ, આ બધું જોઈએ. તો ભગવાને સાધ્ય ન થયા, ભગવાને વસ્તુ મેળવવા માટેનું સાધન થયા. તો ભગવાન મારા જીવનમાં મહત્વ કોણ? માલિક ભગવાન છે તો ગીતામાં, ભાગવતમાં, બધામાં. તો મારા જીવનમાં આપણે વિવેક, એનું નામ કહેવાય. તમે શું પસંદ કરો છો? મળતી વખતે એક પ્રશ્નનો જવાબ આપવો પડશે. ભગવાન અંદર બેઠો છે અને પૂછશે. ભગવાન કયો પ્રશ્ન પૂછશે? કે આ જગતમાં આપણે એકલા રહી શકતા નથી, કોઈના હાથમાં જ રહેવાનું છે. તો ભગવાન પૂછશે, તું કોના હાથમાં રહ્યો? રામના કે કામ? તો વાસનાના હાથમાં રહ્યો કે વાસુદેવના હાથ? આ વિવેક કરવો પડશે. અને જે વિવેક નથી કરી શકતા એને જન્મ જન્માંતર વાસનાના બંધનમાં રહેવું પડે છે. અને વિવેક કરે છે તે વાસુદેવના હાથમાં આવે છે અને વાસુદેવ તેનો ઉદ્ધાર કરે છે. તમારે જીવનનો ઉદ્ધાર કરવો હશે તો બંને રસ્તા ખુલ્લા છે. એકનું પરિણામ બંધન છે અને બીજાનું પરિણામ મોક્ષ છે, ઉદ્ધાર છે. ભગવાને બે રસ્તા ખુલ્લા મૂક્યા છે. વાસનાની પાસે જવું છે તો પરિણામ માટે તૈયાર રહે, બંધાવા માટે તૈયાર. વાસુદેવ પાસે જવું છે તો તારી મુક્તિ, તારો મોક્ષ, ઉદ્ધાર નક્કી જ. આ નિર્ણય કરવો તેનું નામ એ વિવેક કહેવાય. અને જીવનમાં આપણને કોણ દોડાવે છે? કોણ દોડાવે જીવનમાં? વાસના દોડાવે છે કે વાસુદેવ? આ નક્કી કરો તો ખબર પડે આપણે કોના હાથમાં છે. જીવનમાં જે દોડાવે એના હાથમાં આપણે છીએ. મારું પ્રેરક કોણ? વાસના કે વાસુદેવ? વાસનાની પ્રેરણા દોડાવે છે કે વાસુદેવ? આ બંનેમાંથી મારે નક્કી કરવું પડશે અને એટલો જ નિર્ણય કરવાનો છે. જીવવાનું એમનું એમ જ છે. આપણા મહાપુરુષોના, સંતોના, ભક્તોના જીવનમાં બાહ્ય રીતે કોઈ ફેરફાર દેખાતો નથી. આપણે જેમ ખાઈએ છીએ એ ખાય છે, આપણે એમ રહીએ છીએ એ લોકો રહે છે. માત્ર ફેર એટલો છે કે આપણે વાસનાના હાથમાં છે અને ભક્તો વાસુદેવના હાથમાં છે. એટલા માટે પ્રભુ જેવી રીતે ભગવાનના મંદિરમાં ગયા, આ વસ્તુ સ્પષ્ટ સમજી લો. મંદિરમાં જનારા બધા જ ભક્તો હોતા નથી, કારણ કે મંદિરમાં જઈને પણ વેપાર થઈ શકે છે અને બજારમાં જનારા બધા જ વેપારીઓ હોતા નથી, કારણ કે બજારમાં જઈને પણ ભક્તિ થઈ શકે છે. તમે ભગવાનની સાથે જશો, મંદિરમાં દર્શન કરશો, ભગવાન આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, ત્યારે ભગવાનની ભક્તિ કરવા નથી ગયા, આપણે ભગવાન સાથે વેપાર કરવા ગયા. સાધ્ય સાધન તરીકે ભગવાનને માને. અને કોઈ વ્યક્તિ વેપારી છે, દુકાનમાં બેસે છે અને વિચાર કરે છે કે પ્રભુ, હું તને એટલો બધો વૈભવ નથી આપી શકતો જેટલા મોટા મોટા લોકો આપે છે. મારે વૈભવથી તારી સેવા કરવી છે, મારે તારા માટે આ આભૂષણ કરાવવું છે, આ શૃંગાર કરવો છે, આ સામગ્રી ધરવી છે. એમ કરીને વેપાર કરે તો વેપાર પણ એ ભક્તિ બની જાય. વેપારમાં પણ ભક્તિ બનાવતી હોય તો વચમાં વાસુદેવને રાખો. કુંભનદાસ, ઘણા બધા પ્રસંગો છે. કુંભનદાસે કેરીનું ગાડું જોયું. આપણે કેરીનું ગાડું જોઈએ ત્યારે આપણને વિચાર આવે કે આ કેરીનો કેટલો બધો સરસ રસ નીકળે, એને થોડો ખાઈશું, પરિવાર વાળાને બોલાવીશું, મનોરથ કરીશું, ગોટ કરીશું અને થોડો ફ્રોઝન કરીને ફ્રીજમાં રાખી મૂકીશું. કુંભનદાસને શું વિચારા? આ કેરી મારા ઠાકોરજીને કેટલી પ્રિય છે. કેરી બંને જણ લે છે,
એક વ્યક્તિ કેરી લે છે એને વાસનાએ પ્રેરિત કરે, અને કુંભનદાસ કેરી ખરીદતા હોય, ભલે ખરીદવાના પૈસા નથી તોય ભગવાને અંગીકાર કર્યો છે, કારણ કે પ્રભુનો વિચાર છે. આ પ્રભુને કેટલું પ્રિય લાગશે. એટલા માટે મારા જીવનમાં કોનું મહત્વ, વાસુદેવ કે વાસના? પ્રભુ સાધ્ય છે કે પ્રભુ સાધન છે? અને એટલો યાદ રાખજો કે પ્રભુને જે સાધન બનાવે છે એ પ્રભુના હાથમાં ટકતો નથી. જેવી રીતે રામાયણમાં એક પ્રસંગ છે, બહુ સંક્ષેપમાં કહી દઉં, આજે થોડી વાત પણ કરવાની છે અને આજે થોડીક કેન્દ્ર પછી શ્રદ્ધાંજલિ પણ છે, પણ ટૂંકમાં કહી દઉં કે એક વખત પ્રભુ રામચંદ્રજી દંડકારણ્યમાં યુદ્ધની તૈયારીઓ ચાલે છે, પ્રભુ બેઠેલા છે. પ્રભુ રામચંદ્રજીની આ મનુષ્ય લીલા છે. એટલે પ્રભુ રામચંદ્ર વિચાર કરે છે કે આ બધા જ વાનરો મારી પાસે હનુમાન સહિત બધા આવે છે, અને બધા એકની એક વાત કહે છે કે હું તેમને પૂછું છું કે આ તમે સમુદ્રમાં સેતુ કેવી રીતે બાંધ્યો? ત્યારે બધા એમ કહે છે કે પ્રભુ તમારું નામ લખી અને મેં પથ્થર નાખ્યો તો પથ્થર તરવા જાય. રામચંદ્ર પ્રભુને શંકા કે આ તો સૃષ્ટિના નિયમની વિરુદ્ધ છે, પાણીમાં તમે પથ્થર નાખો તો પથ્થર ડૂબી જાય. પણ આ બધા જ હનુમાન સહિત વાનરો એમ કહે છે અમે પથ્થર નાખીએ છીએ અને પથ્થર તરે છે. ચાલો આજે હું પરીક્ષા કરું જાતે, પથ્થર ડૂબે છે કે તરે છે? એટલે પ્રભુ રામચંદ્રજી મધ્યરાત્રિનો સમય, કોઈ પાસે નથી ને ભગવાનને એમ થયું કે ચાલો હું જઉં તો ખરો. ભગવાન સમુદ્ર કિનારે ગયા, એક પથ્થર લીધો અને પથ્થર પર એમને પોતાનું જ નામ લખ્યું, અને પથ્થર જ્યાં નાખવા દેતા હનુમાનજી તો રામ સૂતા હોય, રામ જાગતા હોય તો હનુમાનજી સુવે ખરા, પાછળ પાછળ ચાલવા લાગ્યા કે પ્રભુ શું કરે છે જોવું તો ખરો. પાછળ હનુમાનજીને છે, પ્રભુને ખબર નહીં કે હનુમાનજી પાછળ છે, ને પથ્થર નાખ્યો ને પથ્થર ડૂબી ગયો. પ્રભુને એમ થયું કે આ બધા જ લોકો મને છેતરે છે, બનાવે છે. હવે સવારે એમની વાત છે કે હનુમાનજી પાછળ હતા. બોલો પ્રભુ શું થયું? કેમ શું ઉદાસ છો? હનુમાન તો આવ્યો તે સારું થયું. આજે મેં મારા હાથથી પથ્થર નાખીને સાબિત કર્યું કે પથ્થર તરતો નથી, ડૂબે છે. અને તમે લોકો રોજ મને કહો છો કે પથ્થર તરે છે. સાચું શું? આજે સાચું તો મારી સામે આવી ગયું. હનુમાનજી કહેવા લાગ્યા પ્રભુ હું તો આપને શું કહું, આપ તો બુદ્ધિ આપનાર છો. જે વસ્તુ તમારા હાથથી ફેંકાઈ તે તરે કે ડૂબે? જે પથ્થરને તમે હાથમાં લીધો અને ફેંકી દીધો એ ડૂબે જ, એ તરે નહીં. અને અમે જ્યારે પથ્થર ફેંકીએ છીએ ત્યારે તમારા વિશ્વાસથી ફેંકીએ છીએ અને તમે તેને સંભાળી લો છો. માટે અમારો ફેંકેલો પથ્થર તરે છે અને તમારો ફેંકેલો પથ્થર ડૂબે છે. તમે જેને છોડી દીધો એ ડૂબે જ, એ તરે તો આશ્ચર્ય છે. ભગવાનને થયું કે સાચી વાત છે, તો વાસનાના હાથમાં રહીશ તો ડૂબવાનો છું, અને વાસુદેવના હાથમાં રહીશ તો હું તરવાનો છું. એટલા માટે મારા જીવનમાં વાસુદેવ કે બીજો અર્થ છે પ્રભુનો. પ્રભુ એટલે જીવન પ્રસન્નતાથી ભરી દે, તેનું નામ પ્રભુ. પ્રભુનો એક અર્થ થયો આપણું જીવન પ્રસન્નતાથી ભરી દે. આપણા જીવનનું રસાયણ શું છે? પ્રસન્નતા આપણા જીવનનું રસાયણ છે. અને ગીતાનો ઉપદેશ ભગવાને અર્જુનને કેમ કર્યો? એનું એક જ કારણ છે, ગીતા આપણને વિષન્નતામાંથી પ્રસન્નતા તરફ લઈ જાય છે. ગીતા શા માટે અધ્યયન કરવા? ગીતા વાંચવાની કેમ? ગીતાનું ચિંતન કેમ? કારણ કે ગીતા એ વિષન્નતામાંથી પ્રસન્નતા તરફ લઈ જાય છે. વિષન્ન અર્જુન છે, વિષાદગ્રસ્ત અર્જુન છે, અને પ્રસન્ન પરમાત્મા છે. પ્રભુ કેવા છે? પ્રસન્ન છે. અને ગીતાની શરૂઆત તમે જુઓ, શોકગ્રસ્ત અર્જુન છે. અને ભગવાન કેવા છે? હું તમારા શ્લોકની સાબિતી કરું. આજે જેનું પારાયણ કર્યો એ શ્લોક જો ભગવાન જ્યાંથી ગીતાની શરૂઆત કરે છે એ પહેલાનો શ્લોક, બીજા અધ્યાયમાં 10મો શ્લોક. ભગવાનની ગીતાની શરૂઆત કરનાર મહર્ષિ વેદવ્યાસજીએ કેટલું એડિટિંગ કુશળતાથી કર્યું છે.
સંવાદ હવે શરૂ થશે. ભગવાન બોલવાના છે બીજા અધ્યાયના 11મા શ્લોકથી 43મો પાઠ. ભગવાન જ્યારે બોલવાના છે એ પહેલાં વેદવ્યાસજી એક શ્લોક લખ્યો. સમજવાવાળા સમજી જાય કે હવે ગીતાનો સંવાદ શરૂ થશે. પણ કોની વચ્ચેનો સંવાદ છે? જો 10મો શ્લોક બીજા અધ્યાયનો. તમુવાચ ઋષિકેશ પ્રહસન્નિવ ભારત શેનયોરુભયોર્મધ્યે વિષિદંતમિદં વચ. હે ધૃતરાષ્ટ્ર, અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ બંને સેનાઓની વચ્ચે શોક કરતા અર્જુન પ્રત્યે. જો અર્જુન શું કરે છે? શોક કરે છે. અને ભગવાન કેવા છે? મલકતા હોય તેમ. પ્રહસન્નિવ એટલે અર્જુન કેવો છે? આ બે શબ્દો વાપર્યા છે વેદવ્યાસજી. પ્રહસન્નિવ ભગવાન છે, મલકે છે, ચહેરા ઉપર હાસ્ય છે. અને અર્જુન કેવો છે? વિષિદંતમ, વિષાદગ્રસ્ત છે. તો શ્રીમદ ભગવદ્ ગીતા એનો સંવાદ કોની વચ્ચે છે? વિષાદગ્રસ્ત અર્જુન અને પ્રસન્ન પરમાત્મા. આ બંને જુદા જુદા ભૂમિકા છે. એટલા માટે અને ગીતા સાંભળ્યા પહેલા અર્જુન કેવો હતો? વિષાદગ્રસ્ત છે, વિષિદંત. હમણાં જ આપણે જોયું હતું. હવે ગીતા સાંભળ્યા પછી અર્જુન કેવો થાય છે? જુઓ 18મા અધ્યાયનો 73મો શ્લોક, પાન નંબર 284. બહુ પ્રસિદ્ધ શ્લોક ગીતાનો. અર્જુન જે ભગવાનની સામે કટિબદ્ધ થઈને કહે છે. 284 73મો શ્લોક. નષ્ટો મોહસ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનં તવ. હે પ્રભુ, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થયો છે, સ્મૃતિ મેળવી લીધી છે, સંશય રહિત થયો છું. ત્વત પ્રસાદાન. પ્રસાદસ્તો પ્રસન્નતા. અહીંયા પ્રસાદ શબ્દનો અર્થ શું લેવાનો છે? પ્રસન્નતા. હવે વિષન્ન અર્જુન કેવો થયો? પ્રસન્ન થયો. એટલે ગીતાની વ્યાખ્યા કરવી હોય તો એમ કહી શકાય, ગીતા એટલે વિષન્ન અર્જુનને પ્રસન્ન બનાવવા માટે ભગવાનનું 3 કલાકનું કાઉન્સેલિંગ. વિષન્ન અર્જુનને પ્રસન્ન બનાવવા માટે ભગવાને 3 કલાક સુધી કાઉન્સેલિંગ કર્યું. અને પરિણામ શું આવ્યું? અર્જુન પ્રસન્ન થયો. પ્રસાદ નષ્ટો મોહ, મારો મોહ નષ્ટ થયો છે. એટલા માટે પ્રસાદનો અર્થ શું થાય? આપણે સત્યનારાયણની કથા હોય અને બધા એમ કે છેલ્લો અધ્યાય છે, પ્રસાદ લઈને જશો. પ્રસાદનો અર્થ થાય, સંસ્કૃતમાં પ્રસાદ શબ્દ છે, તેનું ગુજરાતી થાય પ્રસન્ન. એટલે જાઓ ત્યારે રડતા રડતા ના જાઓ, પ્રસન્ન થઈને જાઓ. કથા સાંભળી છે ને તો પ્રસાદ રૂપે પ્રસન્નતા મળવી જોઈએ. પછી તો પ્રતીક છે, તમે શીરાનો પ્રસાદ કરો કે કોઈનો પણ પ્રસાદ કરો. પ્રસાદ અસ્તો પ્રસન્નતા. કથા પછી પ્રસાદ વહેંચવાનો અર્થ જ એ થયો. કથા સાંભળ્યા પછી માણસ પ્રસન્ન થાય. અને પ્રસન્ન ન થતો હોય તો એને પ્રસાદનો અનાદર કરે છે. અને પ્રસન્ન થઈને જતો હોય તો તેને પ્રસાદનો અંગીકાર કર્યો છે. એટલા માટે ભગવાનની પાસે ગયા પછી રડતા રડતા નહીં, હસતા હસતા જાય, તેને પ્રસાદ કહેવાય. વિષ્ણુ સહસ્ત્રનામમાં ભીષ્મદાદાએ પ્રભુનું એક નામ લખ્યું છે, પ્રસન્નાત્મા. ભગવાન કેવા છે? પ્રસન્નાત્મા છે. તમે જોજો કે ભગવાન જ્યારે શંકરાચાર્ય સ્તોત્ર લખ્યા હોય કે મહાપ્રભુજીએ લખ્યા હોય, એમના સ્તોત્રમાં પ્રસન્ન શબ્દ આવે જ. એ પછી પાંડુરંગાષ્ટકમ હોય, કૃષ્ણાષ્ટકમ હોય, રુદ્રાષ્ટકમ હોય, પ્રસન્નાત્મા. ભગવાન કેવા છે? પ્રસન્ન. હવે ભગવાનની પ્રસન્નતાના તો બધા જ પ્રસંગો છે, પણ કૃષ્ણને સમજવા હોય ને તો આ 3 ગ્રંથોનું ચિંતન, મનન અને અધ્યયન કરવું. શ્રી કૃષ્ણના ચરિત્રને સમજવું હોય તો મહાભારત. શ્રી કૃષ્ણના ચરિત્રને સમજવું છે તો મહાભારતનો અભ્યાસ. શ્રી કૃષ્ણ ભગવાનની લીલાને માણવી છે તો ભાગવતના અધ્યયન કરો, ભાગવતની કથા સાંભળો. અને શ્રી કૃષ્ણના હૃદયને સમજવું છે તો ગીતામાં છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાનનું હૃદય છે. ભાગવત એમાં ભગવાનના લીલા પ્રસંગો છે, ભગવાનનો આનંદની લાણી કરી છે. અને મહાભારત ભગવાનના ચરિત્ર છે.
ભગવાનના એક વિલક્ષણ ચરિત્ર છે. બધા ચરિત્રોનો અધ્યયન આપણે સંદર્ભ રૂપે એક જ વાત લઈએ. વિષમમાં વિષમ પરિસ્થિતિ પણ કૃષ્ણની પ્રસન્નતાને હણી શકી નથી. વિષમમાં વિષમ પરિસ્થિતિ આવી છે, તે છતાંય કૃષ્ણ ભગવાને સ્વસ્થતા ગુમાવી નથી. અને એ જ વ્યક્તિ ગીતાનો ઉપદેશ આપી શકે કે જે પ્રસન્નતાને પોતાના જીવનમાં પ્રગટ કરી શકે છે, વિષન્નતાને પચાવી શકે છે, વિષાદને હૃદયમાં ગરબી રાખે છે. તો એક પ્રસંગ એવો છે કે 100 પુત્રો જેના મૃત્યુ પામે, એક પુત્ર મૃત્યુ પામે ત્યારે પણ માણસ વિષાદગ્રસ્ત થઈ જાય. ગાંધારી માતાના 100 પુત્રો મહાભારતના સમરાંગણમાં મરણને શરણ થયા છે. વિચાર કરો, એ માતા પર શું વજ્રાઘાત હશે. એક પણ પુત્રો એને પિંડદાન કરવા માટે પણ રહ્યો નહીં. હવે છેલ્લો મહાભારતનો આ પ્રસંગ છે. વેદના, વિલાપ અને વેદ, આ ત્રણેયથી ગાંધારીનું હૃદય ભરાયેલું છે. વેદના પણ છે, વિલાપ પણ છે, અને જેને મારા માટે આ ખોટું કર્યું છે તેના માટે વેર પણ છે. આ ત્રણેય ભાવનાઓ ગાંધારી માતાના અંતઃકરણમાં પ્રચુર પ્રમાણમાં છે. સંગ્રામ પછી પહેલી વાર, બહુ સુંદર પ્રસંગ છે મહાભારતનો, પહેલી વાર પાંડવોને લઈને શ્રી કૃષ્ણ ભગવાન ગાંધારી માતા પાસે આવે છે. જો કેટલી કપરી પરિસ્થિતિ છે. 100 પુત્રો મૃત્યુ પામ્યા છે. કુંતીના 5 પુત્રોમાંથી એક પણ પુત્ર મૃત્યુ પામ્યો નથી. અને એ પાંડવોને લઈને કૃષ્ણ ભગવાન ગાંધારી માતા પાસે આવે છે, પગે પડવા, આશીર્વાદ લેવા માટે. અને કૃષ્ણ છે, કૃષ્ણ કહે છે, હે ગાંધારી માતા, હવે પાંડવો રાજ્ય સિંહાસન પર બેસવાના છે, તેમને આશીર્વાદ આપો. કઈ માં આશીર્વાદ આપે? અને કૃષ્ણ ગાંધારી માતા. હવે ગાંધારી માતા પાછી બહુ સુંદર રીતે વેદવ્યાસે પહેલા યુધિષ્ઠિર જાય છે. પોતાની વેદના અને વિષાદમાંથી વ્યક્ત થતી વાણી ગાંધારી યુધિષ્ઠિરને સંભળાવે છે. એમ કહેવાય છે ગાંધારીને એટલો ક્રોધ હતો, એને દેખાતો નહોતો, પણ કાચી પટ્ટીમાંથી એને યુધિષ્ઠિર પર ક્રોધ કરીને જ્યારે યુધિષ્ઠિરના પગના અંગૂઠાને જોયો, ત્યારે વેદવ્યાસ એમ લખે છે, યુધિષ્ઠિરના આખા શરીરને નુકસાન ન થયું, પણ તેનો પગનો અંગૂઠો કાળો પડી ગયો. આ ગાંધારી માતાની વેદનાનું પરિણામ છે. પટ્ટો તો બાંધેલો જ હતો, પણ પગ તરફ ઝાંખવું દ્રષ્ટિ કરી હશે અને યુધિષ્ઠિરનો અંગૂઠો કાળો પડી ગયો. ભીમસેનને કહ્યું, ઘણો બધો ઠપકો આપ્યો, અર્જુનને કહ્યું. ભગવાન જાણતા હતા કે એકવાર એનો ક્રોધ નીકળી જવા. હવે કૃષ્ણ ભગવાન ગાંધારી પાસે આવે છે. ગાંધારી માતા જાણે છે કે કૌરવોના નિકંદનનો મૂળ સ્ત્રોત હોય તો કૃષ્ણ છે, જેના કારણે જ મારા પુત્રોનો સર્વનાશ થયો છે. આ મૂળ સ્ત્રોત છે. વગર હત્યારે જેને યુદ્ધમાં પોતાનો ડંકો વગાડ્યો છે તે આ કૃષ્ણ છે. મારા 100 પુત્રો મરણના શરણને થયા હોય તો તેનું એક જ કારણ છે, આ કૃષ્ણ છે. આ ગાંધારીને કૃષ્ણ પ્રત્યે ક્રોધ હતો. અને તે વખતે હવે ગાંધારી શ્રી કૃષ્ણ સામે વેદના, વિલાપ અને વેરની વાણી વ્યક્ત કરતી બોલે છે. ગાંધારી સતી છે અને તે કૃષ્ણને શ્રાપ આપે છે. ત્વમય ઉપસ્થિતે વર્ષે શતત્રિંશ મધુસૂદન હત્વજ્ઞાનિર્હતામાત્યો હતપુત્રો વને છે. હે કૃષ્ણ, જાઓ, આજે હું તમને મારા હૃદયની વેદનામાંથી નીકળેલા શબ્દો કહું છું. આજથી 36મા વર્ષે તમારા તમામ સ્વજનોના મૃત્યુમાં તમારે શોકગ્રસ્ત થવું પડશે. તમારા પુત્રો, તમારા અમાત્યો, તમારું આખું કુળ, તમારી આંખોના દેખતા સમગ્ર યાદવ કુળનું નિકંદન નીકળી જશે. આજે મારી જે સ્થિતિ છે એ સ્થિતિ 36 વર્ષ પછી તમારી છે. યાદવ કુળનો સંભાર તમારે તમારી દ્રષ્ટિથી જોવો પડશે. તમે અજાણ્યા માણસની જેમ વનમાં ભટકતા હશો. તમને પાણી આપનાર પણ કોઈ નહીં હોય અને
કોઈ કુત્સિત ઉપાયે તમારું મરણ થશે અને સામાન્ય માણસની જેમ તમે મૃત્યુને ભેટશો. આ મારો શ્રાપ છે. કયો વ્યક્તિ આ શ્રાપ સાંભળ્યા પછી એનું લોહી ઉકળી ન જાય? આ તો બે ભાઈઓનો ઝઘડો હતો, મને થોડો રાજ્ય સિંહાસન મળવાનું છે, હું તો વચ્ચે સમાધાન માટે આવ્યો, તમારા પુત્રો ન માને તો શું કરું? આમ કૃષ્ણ ભગવાન કહી શકતા. પ્રતિશ્રાપ આપવાની પણ કૃષ્ણ ભગવાનના સામર્થ્ય હતું. છતાં પણ કૃષ્ણ ભગવાન જે બોલે છે, પ્રસન્ન કૃષ્ણ છે. હે ક્ષત્રિય, હે દેવી, હું જાણું છું આવું જ થવાનું છે, મને બધી જ ખબર છે. ભવિતવ્યતા ખલુ બલવતી, આ બનવાનું જ છે. પરિણામ હું જાણું છું. હે દેવી, તારા શ્રાપનો હું સ્વીકાર કરું છું, કારણ કે તે શ્રાપ આપ્યો છે, પણ આ જે બનવાનું છે એ તારા મોઢેથી બોલાયું છે, તે શ્રાપ નથી આપ્યો. આ ભવિષ્યની વાત તે બોલી છે. આ કૃષ્ણ છે, સ્વસ્થતાથી પ્રસન્નતાના ભંડાર છે. આ પ્રસન્નતાથી સર્વને ભરી દેનારા કૃષ્ણ એ એમ કહે છે, હું પ્રભુ છું. પ્રભુનો અર્થ જ થાય કે જે પ્રસન્નતાનો ભંડાર છે અને પ્રસન્નતાથી આપણા સૌને ભરી દે છે, માટે કૃષ્ણ એ પ્રભુ છે. પ્રભુનો અર્થ થાય પ્રભુ મારા જીવનને પ્રસન્નતાથી ભરી દે છે. હવે પ્રશ્ન થાય, ભગવાન તમારામાં તો પ્રસન્નતા પ્રચુર પ્રમાણમાં ભરેલી છે, આનંદનું સ્વરૂપ છો. આનંદો બ્રહ્મેતિ વ્યાજાનાથ. ભગવાન કેવા છે? આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. આનંદનું જ સ્વરૂપ છે. તો ભગવાન જ્યારે વૃષ્ટિ વરસાવતા હોય ત્યારે આનંદની વૃષ્ટિ વરસાવે, પ્રસન્નતાની વૃષ્ટિ વરસાવે. તો આપણને પ્રશ્ન થાય, પ્રભુ તમે પ્રસન્નતાની વૃષ્ટિ વરસાવો છો, પણ અમારું જીવન આટલું બધું અપ્રસન્ન કેમ છે? અમે આટલા દુઃખી કેમ છે? અમે આટલા વિષાદગ્રસ્ત કેમ છે? અમારામાં પ્રસન્નતા કેમ નથી આવતી? અમે ક્ષણે રુષ્ટા ક્ષણે તુષ્ટા. અમે થોડીક વાર માટે પ્રસન્ન અને થોડીક વાર માટે પાછા દુઃખી થઈ ગયા. ભગવાન, દુઃખી થવાનો, વિષાદગ્રસ્ત રહેવાનો અમારો સ્વભાવ છે. તો અમારા જીવનમાં શા માટે પ્રસન્નતા નથી આવતી? તો ભગવાનની વૃષ્ટિ આ સમજી લો, ભગવાન તો પ્રસન્નતાથી જ સૌના જીવનને ભરી દેવા માગે છે, પ્રસન્નતાની જ વૃષ્ટિ કરે છે. છતાં પણ આપણા જીવનરૂપી પાત્ર પ્રસન્નતાથી ભરાતું નથી. એનું કારણ, પાત્ર જો છિદ્ર વગરનું હોય તો તેને ભરી શકાય, પરંતુ આપણું પાત્ર તો છિદ્રવાળું છે. ભગવાન પ્રસન્નતારૂપી વરસાદ વરસાવે જ છે, પણ એ પ્રસન્નતા આપણા છિદ્રરૂપી પાત્રમાંથી બધી જ વહી જાય છે અને રહે છે માત્ર વિષાદ, રહે છે માત્ર વિષન્ન. શા માટે રહે છે? આ પ્રશ્ન અધૂરો મૂકું છું આજ. એટલા માટે અધૂરો મૂકું છું કે ભગવાન જો પ્રભુ છે, પ્રભુ છે, પ્રસન્નતાથી ભરેલા છે. પ્રભુનો સ્વભાવ છે કે બીજાને પ્રસન્નતાથી જ ભરી દેવું. છતાં પણ આપણો પ્રશ્ન એ છે કે આપણો માનવ જીવનમાં આપણે દુઃખી કેમ, વિષાદગ્રસ્ત કેમ? આજે પ્રસન્ન માણસને શોધવો પડે એવી સ્થિતિ છે. તમે કોઈ વ્યક્તિને શોધો કે કોણ મારી સામે. એકવાર એક ગુજરાતી કવિએ બહુ સરસ લખ્યું છે, એક લઘુ વાર્તા છે. એક વ્યક્તિને આપઘાત કરવાનું મન થયું. એને એમ થયું કે જો આપઘાત કરવા જ જવું છે, પણ મનમાં એક વિચાર આવ્યો કે આ દુઃખી દુનિયામાં, વિષાદગ્રસ્ત લોકોમાં આપઘાત કરવા જઈશ અને રસ્તામાં કોઈ વ્યક્તિ જો મારી સામે સ્મિત વેરવશે તો હું આપઘાત નહીં, મારી સામે હસશે કોઈ જોઈ તો હું આપઘાત કરવાનું ટાળીશ. આવો વિચાર કરીને કંઈક માણસ આપઘાત કરવા નીકળ્યો છે અને તમે વિચાર કરો કે વ્યક્તિને તમે જ સામા મળો તો એ આપઘાત કરવાનું માંડી વાળે. પ્રસન્નતાથી જ વ્યક્તિની સાચી ઓળખાણ છે. આગળ આવશે 9મા અધ્યાયમાં, તુષ્યંતી ચ રમંતી. તમારામાં ઘણો વિષાદ હોય, ઉદાસીનતા હોય, નિરાશા હોય, પરંતુ તમારું જીવન પ્રસન્નતાથી છલકતું હોવું જોઈએ.
શા માટે આપણું જીવન પ્રસન્નતાથી છલકતું નથી? એનું એક જ કારણ છે, આપણા જીવનમાં 5 છિદ્રો છે અને એ છિદ્રોમાંથી પ્રસન્નતા વહી જાય છે. કયા છિદ્રો છે? પ્રભુ શબ્દ સમજવા જેવો છે. આ શ્લોકમાં ઘણી બધી સરસ ભૂમિકાઓ ભગવાને કહી છે. આવતા વખતે આવીશું, વિચારીશું. આજે 2 વાત બહુ મહત્વની છે. એક તો ગયા ગુરુવારે 12મી તારીખે અને યોગાનુયોગ અમે અમદાવાદમાં જ હતા, જો કે એ સ્થળ પર અમે ગયા નહોતા, અને 1:40નો સમય, અને આપ સૌ જાણો છો કે 274 જેટલા પ્રવાસીઓ વિમાન ક્રેશ, આ વિમાન દુર્ઘટના, મેડિકલમાં અભ્યાસ કરતા કેટલાક ઉમંગ અને ઉત્સાહથી ભરેલા યુવાન, જેને હજી કેરિયરની શરૂઆત નથી, કેરિયર બનાવવાની પૂરી તૈયારી કરી છે, એવા યુવાન, કેટલાક નિર્દોષ આસપાસ રહેતા મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, વૃક્ષો, અને આપણા પૂર્વ મંત્રી, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, આ બધા જ પ્રવાસીઓને ભરેલું વિમાન. આ જ પ્રસંગ આવતી વખતે આવે છે. માલિક તેને કહેવાય જેનું ધારેલું બધું થાય, તેનું નામ માલિક. આ દુનિયામાં એક વ્યક્તિનું જ ધારેલું બને છે. આ કઈ વ્યક્તિ એવી હતી કે જેને મૃત્યુના મોઢામાં જવા માટે જેની તૈયારી હશે? આ વ્યક્તિ ઉત્સાહ અને ઉમંગથી ભરેલા આ લોકો એક ક્ષણ માટે, થોડીક ક્ષણ, 30 સેકન્ડમાં હજી તો મનમાં ઉમંગ છે, આશા છે, અરમાન છે, સ્વજનોના મોઢા જોયા છે, અને તે છબી તેમના મનમાં છે કે હવે આ સ્વજનો ક્યારે મળશે, ક્યારે અમે પાછા પોતાની ભૂમિમાં આવીશું. એવી કેટલી મનમાં કેટલા ઉમંગો, ઉત્સાહ અને અપેક્ષાઓ હશે. 30 સેકન્ડમાં શું થયું ખબર નહીં, અને આ વિમાન ક્રેશ થઈ ગયો, વિમાન દુર્ઘટના સર્જાઈ અને બળી. 1000 તાપમાન, આપણે 25, 26 કે 31ના તાપમાનમાં ગરમી લાગે છે. આ લોકો બેઠા બેઠા શેકાઈ ગયા, બળી ગયા, અને ત્યાં જ મૃતદેહ ઓળખાતા નથી. એ તો વિજ્ઞાન ડીએનએની ટેસ્ટથી કેટલાક લોકોને ઓળખવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આપણે કહીએ ને, સુધાર્યું તું, શું થઈ ગયું, કાયમ તું બોલ્યા કરે, સૃષ્ટિ કણા આ ચક્રમાં પ્રભુને ગમે તે થયા. આપણને પ્રશ્ન થાય કે શું પ્રભુને આવું ગમતું હશે? પ્રભુ તો એક તરફ દયાળુ છે, કરુણા સાગર છે. પ્રભુને આ ગમતું નથી, કોઈને વિષાદ આપવાનું. પ્રભુ કોઈને દુઃખ આપતા જ નથી. પરંતુ જ્યારે આવી ઘટના બને ત્યારે આ સમગ્ર સમાજ, સમગ્ર મનુષ્ય કાંપી ઉઠે છે, ધ્રુજી ઉઠે છે. કેટલાય મા બાપ અનાથ થયા, કેટલાય પરણેલા લોકોના પતિ અથવા પત્ની ગયા, કેટલાય પરિવારો ચાલ્યા ગયા. અને આવી ઘટના જ્યારે બની તો સમગ્ર અસરગ્રસ્ત પરિવાર આ કાળ મેંઢ જેવો આઘાત એને સહન કરવાની પ્રભુ શક્તિ આપે. આપણે બીજું તો શું કહી શકીએ? પ્રભુ આ જીવો અંતે તારી પાસે જ આવે છે. એમને એમનો પુનર્જન્મ શું છે ખબર નથી. નિર્દોષ જીવો છે, એ તારી પાસે આવ્યા છે. તો હવે એમના પરિવારને આ આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે. કાળનો કોળિયો બની ગયા છે તે મૃતાત્માઓ પ્રભુ શાશ્વત શાંતિ અર્પે. આવી ઘટનાઓથી એક વસ્તુ સ્પષ્ટ થઈ, જીવનની પ્રત્યેક ક્ષણને તમારી છેલ્લી ક્ષણમાં આ ગીતાનું શાશ્વત સત્ય છે. કઈ ક્ષણે, કઈ પળે શું થવાનું છે આ દુનિયામાં કોઈને ખબર નથી. એટલા માટે પ્રત્યેક ક્ષણને જીવનની અંતિમ ક્ષણ જ માનીને જીવો કે હવેની ક્ષણ હું કદાચ ન પણ જીવું. આ પહેલો રસ્તો ગીતા એ શાશ્વત સત્ય છે. અને બીજી વસ્તુ, સૃષ્ટિમાં પ્રેમ રાખો, સૃષ્ટિ પ્રત્યે મમતા રાખો, પણ
આસક્તિ એટલી કોઈ પ્રત્યે ન રાખશો કે છોડતી વખતે એટલું દુઃખ થાય કે આ છોડવું. શ્રીમદ ભગવદ્ ગીતાના સંદર્ભમાં આ ઘટનાની મુલવ્વી એટલે દરેક વ્યક્તિને કર્મના ફળ ભોગવવા માટે જ વ્યક્તિ આવે છે. કોઈ વ્યક્તિ ક્યારે કઈ રીતે કોનો શિકાર થાય છે, એનો અંતકાલ કેવી રીતે આવે છે, એ કોઈ જાણતું નથી. અને એટલા જ માટે આજનો શ્લોક, આ સૃષ્ટિનો માલિક હું છું પ્રભુ, અને માલિક હોવાથી આ સૃષ્ટિનો આ શું થવાનું છે ઘટના બધી જ પ્રભુને ખબર છે. એ જ રસ્તો. અને પ્રભુ જ્યારે પછીની આપણને ખબર નથી, આપણે તો જોયું છે તે ખબર છે, પણ પ્રભુની લીલા એવી ન્યારી હોય છે ત્યારે જીવનનો એક દરવાજો બંધ કરે છે ત્યારે બીજા 9 દરવાજા ખુલી જાય છે. પ્રભુની આ લીલા છે. જે સ્વજનો છે એમના જીવનમાં એક એવી ક્ષણ ભગવાન લાવશે, એક ક્ષણે પ્રભુ એમના જીવનમાં એવી સુખદ પળો પણ લાવશે કે એ વ્યક્તિને આ દુઃખ પણ વિસરાશે અને તેનો પ્રભુની અસ્તિત્વનું ભાન પણ થશે. વધારે ન કહેતા તો ઘટના માટે જેટલા શબ્દો બોલી એટલા ઓછા છે.